જામનગર રંગીલા રાજકોટમાં એન્ટર થઈ ગયા આપણે. તો આપણે બાફેલી મકાઈ ખાઈ છે. તો એકદમ બાફેલી મકાઈ છે, તાજી તાજી. તો બ્રિજે પાણી અડી ગયું. થોડોક વરસાદ વધારે આવે એટલે આ બ્રિજ પાણી અડી જાય. પછી એમને વાત કરી કે તમે અજયભાઈ વિડીયો વાળા બોલો છો, એટલે પછી આપણનો કોન્ટેક્ટ થઈ ગયો. અત્યારે જોવો આપણી ગાડી ખાલી થાય છે, કેમ કે આપણે પોરબંદર સાઈડ માંડવીનું વધારે એના બોર્ડ છે. જામનગર છે 71 કિલોમીટર અને રાજકોટ છે 155. કયો રૂટ હોય જોવે ભારતીય રેલ. જય માતાજી મિત્રો, અને સ્વાગત છે આપણા નવા વિડીયોમાં. અને મિત્રો આગળ તમે જોયું હોય છે કે આપણે સુરત હજીરા આગળ આપણે પડતર હતા. અને મિત્રો આપણે કાલ તો ગાડી ભરાણી નથી, કેમ કે મિત્રો અત્યારે વરસાદના હિસાબે બધે મિત્રો મંદી આવી ગઈ છે. લાઈનનો માલ કયો કે લોકલ માલ કયો, બધી જગ્યાએ અત્યારે મંદી છે. એટલે અત્યારે મિત્રો આપણે હાઈ સુધી રાહ જોઈ હતી, પણ મિત્રો પછી આપણે સુરતથી કંઈ સેટિંગ આવ્યું નહીં. એટલે અત્યારે મિત્રો આપણે રાતે આવતા રહ્યા હતા વડોદરા. આપણે વડોદરા નંદેસરી રહ્યું ને ત્યાં મિત્રો આપણે ગાડી ભરવા આવ્યા છે. અને આપણે ગાડીમાં ભરવાનું છે ખાતર. એટલે અત્યારે જો આપણે ખાતર ભરવા આવતા રહ્યા છે. અને અહીંયા મિત્રો આપણે જો આ રહ્યું ને એ ખાતર ભરવાનું છે. સામે રહ્યું ને એ ખાતર બનીને અને અહીંથી સીધો ડાયરેક્ટ પ્લાન્ટ છે. અને મિત્રો આપણે ત્યાં વિડીયો ઉતારવાનો એલાઉડ નથી, એટલે આપણે અત્યારે ગાડીમાં જ વિડીયો ઉતારી છે, કેમ કે ત્યાં આપણને વિડીયો ઉતારવાની મનાઈ છે. અને અહીંયા બહુ ટોકન મારેલું છે કે ભાઈ ફોટા પાડવા વિડીયો ઉતારવો મનાઈ છે. અને આપણે મિત્રો છે અત્યારે નંદેસરીમાં, આપણે નંદેસરી છે. એટલે ત્યાં મિત્રો આપણે ગાડી ભરવા આવ્યા છે. અને અહીંયા જોવો તમે આ રીતનો પ્લાન્ટ છે. અને સામે જે રહ્યું ને એ ખાતર આપણે ભરવાનું છે. જો આ રહ્યું ને એ આપણે ખાતર ભરાય છે. અને સામે રહ્યું ને એ કયા એનો પ્રોજેક્ટ છે ખાતર બનાવવાનો. જો આ જીસીબીથી ને એ બધું મટીરિયલ નાખે છે, કેમિકલ ને એ બધું. એટલે આ રીતનું બધું છે. અને મિત્રો આપણે જે ખાતર ભરવા આવ્યા એ આપણે ભર્યું છે જામનગરની બાજુમાં અને ભાણવર બાજુમાં જામવાડી ગામ છે. એટલે ત્યાંનું મિત્રો આપણે ખાતર ભરવા આવ્યા છે. અને અત્યારે મિત્રો આપણે વાગ્યા છે 9:30. એટલે અત્યારે લોડિંગ તો ચાલુ થઈ ગયું છે ને 2 થપ્પી થઈ ગઈ છે. લગભગ આપણે કલાકમાં ગાડી ભરાઈ ગઈ છે, કેમ કે આપણે ગાડી રહીને લિફ્ટથી ભરાઈ છે. લિફ્ટ ઉપરથી ને સીધું થેલીઓ આવે ને સીધી ભરાઈ જાય. એટલે હવે આપણે ભરાઈ જાય એટલે તાલપત્રીને એવું મારીને પછી આપણે અહીંથી નીકળશું. અને વિડીયોમાં બન્યા રહીજો. કમ્પ્લીટ ગાડી ભરાઈ ગઈ છે. અને ગાડી ભરીને મિત્રો આપણે અહીંયા મજૂર આગળ તાલપત્રીની બધું મરાઈ લીધું હતું. એટલે અત્યારે હવે આપણે આવ્યા છીએ કાંટા ઉપર. એટલે અહીંયા જોવો આપણે કાંટો કરવાનો છે. અને અહીંયા બધી જોવો આપણે ખાતરની જ ગાડીઓ ભરાઈ છે. જેટલી ગાડીઓ પડીને સામે જોવો આપણે જામનગરની છે ગાત્રાળ કૃપા. એટલે એ વતન આપણે અહીંયા ખાતર જ ભરેલું છે. અને આમાં ખાતર ભરેલું છે, આમાં વતન ખાતર ભરેલું છે. પછી સામે બીજી એક છે અમદાવાદ પાર્સિંગની, એમાંય ખાતર છે. એટલે લગભગ અહીંયા બધું આપણે ખાતર જ ભરાય છે. આપણે વડોદરા નંદેસરીમાં આપણે સહી. એટલે હવે આપણે મિત્રો કાંટોને એવું કરાવી લઈ. એટલે પછી જોવી કે આપણે બિલમાં કેટલી વાર લાગે છે. કેમ કે ઓલી જે આપણે જામનગરની ગાડી રહીને એ આપણે પહેલાંથી ભરેલી પડી છે, પણ એ સુધી બિલ આવ્યું નથી. એટલે આપણે જોવી કે કેટલી વાર લાગે છે. વિડીયોમાં બન્યા રહી છે. એટલે આપણે કાંટોને એવું કરાવી લઈએ. બિલ મળી ગયું છે. અને હવે આપણે નીકળી ગયા છે હાઈવે ઉપર જવા. અને આપણે સીધો આપણને હાઈવે ભેગો થઈ જાય છે આપણે વડોદરા વાળો. અને આપણને સીધો આવશે આપણે વાસદવાળું ઢોલ નાખું. અને આપણા નંદેસરીમાં આપણે ભરવા આવ્યા હતા વડોદરા. અને આપણે જોવો હાઈવે સામે દેખાય જ છે. એટલે ત્યાંથી આપણે સીધો ટર્ન મારી દઈએ ખાલી સાઈડ, એટલે સીધો આપણે આવી જાય વાસદ.
વરસાદ ને બોરસદ તારાપુર પાસ કરી લીધું છે અને અત્યારે આપણે હેલા જાય છે વટામણ બાજુ. અને અત્યારે મિત્રો આપણે જોવો વરસાદ તો અહીંયા નથી પણ વરસાદનું પાણી જોવો બધી બાજુ ભરેલું છે. આખા ખેતરો બધા ઠેઠ સુધી આપણે નજર પોગે ને એ બાજુ બે બાજુ આપણે આ ખેતરો ભરેલા છે. કેમ કે આપણે અહીંયા 2-3 દિવસ પહેલાં વરસાદ સારા પડ્યા હતા. અત્યારે જોવો ખેતરોમાં પાણી ભર્યા છે. આપણે કાયદેસર ડેમ બની ગયો છે એ રીતનો આપણે અહીંયા વટામણ ને તારાપુર વચ્ચે છે. બાકી અત્યારે તો મિત્રો કાંઈ વરસાદ ને એવું છે નહીં. અત્યારે તડકો છે આપણે બગોદરા વટામણ તારાપુર બાજુ. પણ આપણે આમ જોવો તમે પાણી રહ્યા ને ખેતરોમાં ભર્યા છે ફૂલે ફૂલ, કાંઈ ઘટે નહીં દવા. કેમ કે આપણે 2-3 દિવસ પહેલાં મોબાઈલમાં જોતા હતા પહેલાં કે ભાઈ વરસાદ આપણે સારા પડી ગયા અહીંયા. બાકી જોવો ભાઈ સુધી પાણી જ છે, ત્યાં સુધી નજર પૂગે ને ત્યાં સુધી. જો આ બાજુ ખેતરોમાં પાણી ભર્યા છે. અને મિત્રો આપણે બગોદરાનું રહેવું એટલે બગોદરા હમણાં આપણે આવશે એટલે બગોદરાની વોટરની પોઝિશન જોવી શું છે એ. કેમ કે વરસાદ તો મિત્રો આ બાજુ સારો પડી ગયો છે. કાંઈ ઘટે નહીં. ઠેઠ ઉડી આમ ઠેઠ આપણી નજર પોગે ને ન્યા ઉડી હે ખેતરોમાં પાણી ભરેલા. હવે જોવી આપણે આગળ હેલા જાય. વટામણ ટોલ નાકા આગળ ઉભા રહ્યા છે. અત્યારે મિત્રો આપણે અહીંયા જોવા બપોરે કંઈ નાસ્તો ને એવું કંઈ કર્યું નહોતું અને જમવાનો ટાઈમ હતો નહીં. એટલે અત્યારે આપણે અહીંયા જોવો ડોડાવાળો છે. એટલે અત્યારે જોવો આપણે બાફેલી મકાઈ ખાઈ છે. એકદમ બાફેલી મકાઈ છે તાજી તાજી, કાંઈ ઘટે નહીં. અને આપણે વટામણ ટોલ નાકું પાસ કરીને અને આપણે ઊભા રહ્યા છીએ. જોવો તમે એક નંબર ડોડા બનાવે છે. અત્યારે જોવા બસ 1 મિનિટમાં કાઢી નાખ્યું. આપણે જો આ રીતના ડોડો આવી રીતનો કાઢી દે. હવામાં મસાલો ને એવું નાખશો ને લીંબુ ને એવું નાખી દે પછી મિત્રો આપણે અહીંથી નીકળી. અને અત્યારે મિત્રો અહીંયા તડકો પડે છે નહીં તમે વાત પૂછવામાં, એવો અત્યારે તડકો પડે છે. આપણે વટામણ ટોલ નાકું પાસ કરીને અને જો અત્યારે ખેતરોમાં પાણી વતન ભર્યા છે. એટલે હવે આપણે અહીંથી લઈ બહુ તીખું ન કરતા હો, એકદમ ડીશ બનાવી કાંઈ ઘટે નહીં. નીકળી ગયા છે અને અત્યારે જો આપણે બાફેલી મકાઈ ખાતા જઈએ અને હાલ્યા જઈએ હવે બગોદરા બાજુ. અને મિત્રો આપણે અહીંયા વટામણ ચોકડી આગળ ટ્રાફિક હોય પણ અત્યારે તો દેખાતું નથી એટલું બધું. કેમ કે આપણે અહીંયા બ્રિજનું કામ ચાલુ છે. જો આ બ્રિજ રહ્યો ને તેનું કામ ચાલુ હોય એટલે આપણે ટ્રાફિક હોય અહીંયા. પણ અત્યારે ઓછું હોય, સાંજના ટાણે વધારે હોય. કેમ કે લક્ઝરીઓ બધી સુરતવાળી આવે એટલે એના હિસાબે ટ્રાફિક હોય. બાકી અત્યારે તો એટલું બધું છે નહીં. આપણે વટામણ આપણે કામ ચાલુ રહ્યું એ જોરશોરથી ચાલુ છે કામ. એનું કારણ છે કે તાત્કાલિક બધું ઊભું થાય છે બ્રિજનું કામ. કેમ કે આ બ્રિજ રહ્યો ને એ આપણે ઓમ ગણીએ એટલે મેઇન રસ્તો છે આપણે બધી ગાડીઓને જવા માટેનો. એટલે અહીંયા તાત્કાલિક જ કામ કરવું પડે, નકર અહીંયા ટ્રાફિક થાય ભૂકા કાઢી નાખે એવું. અત્યારે જો આ 2 બીમ તો મૂકી દીધા છે બ્રિજના. એટલે હવે મિત્રો આપણે બગોદરા બાજુ હાલ્યા જાય અને વિડીયોમાં બહીના રહીજો. અને
અહીંયા મિત્રો અત્યારે જો ડાયવર્જન આપી દીધો છે, અહીંયા રસ્તો બંધ છે. શું કારણે બંધ હોય બહુ ખ્યાલ નથી, અહીંયા બંધ કરેલો છે. જો હવે મિત્રો આપણે હાલ્યા જાય અને વિડીયોમાં બહીના રહીજો. અને જે બધી મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય સબસ્ક્રાઈબ કરી દેજો. બગોદરા પૂગી ગયા એ આપણે તારાપુર ચોકડી. અત્યારે મિત્રો આપણે અહીંયા તડકો છે, વરસાદ જેવું કાંઈ વાતાવરણ છે નહીં અને રસ્તા ધોવાઈ ગયા છે. અને હમણાં આપણે હેલા જાય બગોદરાની બ્રિજ ઉપર. કારણ છે કે ત્યાં પાણી વધારે ભરેલું હતું ને, એટલે એ થઈને આપણે લેવાનો છે. બગોદરાનું ટોલ નાકું પાસ કરી લીધું છે અને અત્યારે જવું આપણે પાણી ભર્યું છે આપણા રોડના કાંઠા સુધી. આપણે બગોદરા ટોલ નાકું પાસ કરીને ત્યાર પછી એ અને હવે આપણે આવશે બગોદરાનો બ્રિજ. હવે ત્યાં આપણે જોવી પોઝિશન કેટલું પાણી ભરેલું છે. બાકી તો જોવા બધે લાગે જ પાણી ભરેલા છે. ડેમ થઈ ગયો છે એક જાતનો. બગોદરા હવે આપણે બ્રિજ ઉપર પહોંચવા આવ્યા છે. અહીંયા પોઝિશન જોવી આપણે શું પોઝિશન છે. ડેમ ભર્યા છે ને, બાકી કાંઈ ઘટે. રસ્તા ખરાબ થઈ ગયા છે, ડમરી ઉડાડે છે ને. જો આ બ્રિજ નો બન્યો હોત ને તો જાવકના વાહન રહે ને જેના માટે રસ્તો હાવ બ્લોક થઈ જાત. કેમ કે નીચે હાવ પાણી આવી ગયું છે. આમ જોવો ઠેઠ અહીંયા બ્રિજને અડું થઈ ગયું છે, એટલું પાણી આવી ગયેલું છે. અને આમ આપણે ઠેઠ નજર પોગે ને ત્યાં સુધી આપણે પાણી દેખાય છે ફરતી બાજુ એટલું. અને બ્રિજને પાણી અડું થઈ જાય ને એટલું પાણી અહીંયા આવેલું છે. આપણે બગોદરા અને આ નીચે જે આપણે જે રસ્તો હતો ને એનું તો પિક્ચર પૂરું થઈ ગયું. જો હા તો આ બ્રિજ બની ગયો. આ બ્રિજ નો બન્યો હોત તો આવી હાલત થાય. જોવા એટલું પાણી ભરાઈ ગયું છે આપણે બગોદરા બ્રિજ પાસે. આ તો વરસાદ હમણાં નથી એટલે, બાકી નગર આ બ્રિજ પાસે અડી જાય એટલું થઈ જાય પાણી. અને જે પાણી એકદમ તાજું છે. જો સમુદ્ર જેવું છે. જો એટલે આ બગોદરાનો ખારો એટલે આપણે સમુદ્ર જ ગણવાનો. કેમ કે દરિયો રહ્યો આમ કઈ આઘો નથી અહીંયા. અત્યારે જો ટ્રાફિક એ બ્રિજ ઉપર થઈ ગયું છે.
નડી જાય કેટલું નડી ગયું. હવે આ રીતનું મિત્રો આપણે બગોદરાની પોઝિશન છે. જે આપણે મોબાઈલમાં રીલ જોતા હતા ને એ આ બધો નજારો હતો. હવે મિત્રો આપણે હાઈડા જાય અને કિલોમીટર કાપી સીધા હવે લીંબડી બાજુ અને વિડીયોમાં બહીના રહી ગયો. લીંબડી પહોંચી ગયા છે અને મિત્રો આપણે લીંબડી પહેલાં વરંજા હોટલ આવે છે એટલે મિત્રો આપણે ત્યાં નાવા ધોવા ઉભા રહ્યા હતા અને નાહી ધોઈને પછી નીકળી ગયા હતા. અને અત્યારે મિત્રો આપણે પહોંચી ગયા છે લીંબડી. એટલે અત્યારે જો આપણે લીંબડી બોનેટ હોટલ રહી ત્યાં આપણે મિત્રો પહોંચવા આવ્યા છે. અને મિત્રો આપણે જ્યાં નીકળ્યા ને વડોદરાથી ત્યારનો એક ધારો મિત્રો તડકો છે. ક્યાંય મિત્રો આપણે વરસાદ આવ્યા છે નહીં. વરસાદ આવેલા છે ફરતી બાજુ પાણી બધા મિત્રો આપણે ભરેલા જ છે. ક્યાંય એટલે ક્યાંય આપણે બગોદરાથી નીકળ્યા ને બધી બાજુ પાણી ભરેલા છે. અત્યારે મિત્રો આપણે વરસાદ જેવું વાતાવરણ જરી કંઈ નથી, તડકો જ છે. આ અત્યારે જોવું આપણે બોનેટ હોટલ આગળ પહોંચ્યા છે. આપણે લીંબડી બ્રિજ અને વાતાવરણ અત્યારે જોવો ને તમે તો અત્યારે આપણે વાગ્યા છે સાંજના 6:30 અને અત્યારે જોવો એકદમ વાતાવરણ આમ સુમસાન દેખાય છે અને વરસાદ આવે એવું જરી કંઈ નથી, તડકો છે. જો આપણે અત્યારે તડકો સારો છે. 6:30 વાગી ગયા તો એ જ દીદી આઈથમાં નથી. અહીંયા જો આપણે મંદિર છે મસ્તનું, આપણે લીંબડી બ્રિજ ઉપરથી જ દેખાય છે. જો કાંઈ ઘટે નહીં. અને અત્યારે વાતાવરણ જોવો બધું તમે, અત્યારે ઓજા મકાન ને બધું તમે જોવો ને તો એકદમ લાઇટિંગ દેખાય. કેમ કે વરસાદના હિસાબે બધો રહ્યો ને રજ હોય એ બધી ધોવાઈ ગઈ હોય અને એકદમ વ્હાઈટ દેખાય. જોવો બધું જો ફરતી બાજુ એ રીતનું છે. કેમ કે વરસાદ આવી જાય એટલે તો બધું કચરા બધે નીકળી જવાના છે. એકદમ ક્લિયર થઈ જાય અને કાંઈ ઘટે નહીં. અને હવે આપણે આગળ આવી જઈએ છે ભગતનું ગામ, ત્યાર પછી ડોળિયા બાઉન્ડ્રી અને ચોટીલા. હવે આપણે ચોટીલા ઉભા રહીશું. ચોટીલા આપણે આ શ્રીફળને એવું વધારવાનું છે. હવે આપણે હાલ્યા જાય. ચોટીલામાં એન્ટર થઈ ગયા છે અને અત્યારે આપણે આ મંદિરના ગેટ આગળ પહોંચવા આવ્યા છે. અને અત્યારે ચોટીલાની રોનક રહીની આવ અલગ જ છે, કાંઈ ઘટે નહીં. આમ જોવો તમે, કેમ કે અત્યારે આપણે હાઈનના ટાણે આવ્યા છે એટલે ચોટીલાની રોનક આવ અલગ જ હોય. જોવો તમે, આપણે આ મંદિરના ગેટ આગળ પહોંચવા આવ્યા છે. અને મિત્રો કોમેન્ટમાં જય સાઉન્ડમાં લખી નાખજો. કેમ કે આપણે આજે લગભગ મહિનાથી પછી આપણે ચોટીલામાં એન્ટ્રી થઈ છે. કેમ કે આપણે ગયા ત્યારે આપણે જસદણ થઈને ગયા હતા એટલે ચોટીલામાં લગભગ આપણે મહિનાથી પછી આવી છે. અને અત્યારે ચોટીલાનો નજારો છે એક નંબર, કાંઈ ઘટે નહીં. આમ જોવો અત્યારે ટ્રાફિક એટલું હોય કેમ કે અત્યારે ગાડીઓ બધી ભરી ભરીને નીકળતી હોય એટલે ચોટીલામાં ટ્રાફિક ગાડીઓનું વધારે હોય. જો તમે 4 વ્હીલનું ટ્રાફિક એવડું છે. જો આપણે લાલા રઘુવંશી, આપણે ઉદયરાજ,
કે અત્યારે રોનક રહી ચોટીલાની આવો અલગ જ હોય. જવા તમે એક નંબર નજારો આવે અત્યારે, લક્ઝરી તો જોવો તમે. ચોટીલા કાંઈ ઘટે નહીં. જો આપણા કાચમાં રહ્યું છે જે ઝાકું દેખાય એટલે આપણે કેમેરો આમ રાખ્યો હતો. કેમ કે અત્યારે ચોટીલાની રોનક રાની આવો અલગ જ આવે. એટલે હવે મિત્રો આપણે હાઈલા જાય બાઉન્ડ્રી બાજુ. રંગીલા રાજકોટમાં એન્ટર થઈ ગયા આપણે. અત્યારે આપણે 11 વાગે પહોંચ્યા છીએ રાજકોટમાં. આપણે આગળ આવશે હવે માધાપર ચોકડી. રાજકોટમાં તો દી આત્મે રાજકોટ વાળાને દી ઉગે. માધાપર ચોકડીએ પહોંચવા આવ્યા છે અને અત્યારે રાજકોટની રોનક તમે જોવો કાંઈ ઘટે નહીં. અત્યારે મિત્રો આપણે 11 વાગવા આવ્યા છે અને ટ્રાફિક રહ્યું ને એ આપણે કાંઈ ઘટે નહીં. કેમ કે આપણે રાજકોટ રહ્યું ને એ આપણે આંધ્રનું વિજયવાડા છે. વિજયવાડા ને રાજકોટ બે એક ગણવાનું રહે એ રીતનું આપણે રાજકોટ છે. કેમ કે હૈદરાબાદ હારે તો કમ્પેર ન કરી શકીએ પણ વિજયવાડા હારે કરી શકીએ. વિજયવાડા છે, રાયપુર છે, એની હારવારનું આપણે રાજકોટ ગણાય. એ બધાથી સારું. અને અત્યારે આપણે આવી ગયો છે માધાપર ચોકડી અને અહીંથી આપણે સીધો ડ્રાઈવર સેટ ટર્ન મારી દે એટલે સીધું આપણે આવી જાય જામનગર. અત્યારે જો રાજકોટની રોનક એટલે કાંઈ ન ઘટાય. અહીંથી આપણે ટર્ન મારવાનો છે ડ્રાઈવર સાઈડ. રાજકોટનું બધાનું ડ્રાઇવિંગ એટલે કાંઈ ઘટે નહીં. વેલકમ ટુ જામનગર. પડોદરી ને ઢોલ ને બધું પાસ કરી અને અત્યારે આપણે રાતે 2 વાગે પહોંચ્યા છે જામનગર. આપણે આ રસ્તો સીધો જામનગર સિટીમાં વહી જાય અને આપણે જવાનું છે ખાલી બાજુ. કેમ કે આ રસ્તો આપણે સીધો વહી જાય પોરબંદર, દ્વારકા, ખંભાળિયા.
આજ જય માતાજી મિત્રો. અને આજ મિત્રો આપણો બીજો દિવસ છે અને આગળ મિત્રો જોયું હોય છે કે આપણે ભાણવરનું ખાતર ભરીને નીકળી ગયા હતા અને અત્યારે મિત્રો આપણે રાતે જ અહીંયા પૂછી ગયા હતા. રાતે આપણે 4 વાગે ભાણવર 3 પાટીઓ આવે ને ત્યાં મિત્રો આપણે રાખીને હોઈ ગયા હતા અને અત્યારે મિત્રો આપણે વાગ્યા છે 9 એટલે 9 વાગે અત્યારે મિત્રો આપણે પાર્ટીને ફોન કર્યો છે એટલે અત્યારે હવે પાર્ટી હમણાં ફોન કરે ને એટલે આપણે તેડવા આવે છે અને આપણે અત્યારે ભાણવર પહેલાં આપણે જોવો માર્કેટિંગ યાર્ડ છે ભાણવડ એટલે ત્યાં મિત્રો આપણે અહીંયા ઊભા રહ્યા છે એટલે હવે આ પાર્ટીને ફોન કર્યો અને મિત્રો એક આપણે અત્યારે ફોન કર્યો ને એટલે આપણે એક થોડોક કિસ્સો એવો બની ગયો કે મિત્રો આપણે એ ભાઈ રહ્યા ને આપણે વિડીયા જોતા છે. હવે આપણે ત્યાં નામ તો ખબર નથી પણ આપણે ત્યાં જાય એટલે પછી મુલાકાત કરી એટલે આપણે અત્યારે 2 નંબર આપણને આપેલા હતા એટલે 1 નંબર તો અત્યારે સવારે આપણને ટ્રાન્સપોર્ટરે આપ્યો અને 1 નંબર આપણી પાસે હતો એટલે એમાં મિત્રો આપણે 15 ફોન કર્યા પણ ઉપાડ્યા નહીં. પછી આપણે ટ્રાન્સપોર્ટરને ફોન કર્યો કે ભાઈ પાર્ટી ફોન નથી ઉપાડતા એટલે પછી અમને બીજો નંબર આપ્યો એટલે મિત્રો બીજો નંબર આપ્યો ને ત્યાર પછી મિત્રો આપણે એમાં ફોન કર્યો ને એટલે તરત જ પહેલાં આપણને વાત કરી કે ભાઈ ઊભા રહી જાઓ તમે કે તેડી જાઓ અને પછી મિત્રો એને કીધું કે ભાઈ તમે કે અવાજ ઉપરથી એવું લાગે છે કે તમે વિડીયો બનાવો એ બોલો. મેં કીધું હા. મેં કીધું એટલે શું છે કે પછી એને તરત જ લાઇટ થઈ ગઈ કે ના અજયભાઈ જ છે એટલે અત્યારે આપણને કીધું છે કે ભાઈ તમે આવો એ કે હમણાં એ તેડવા આવે છે અહીંયા અને આપણે અત્યારે જુઓ ભાણવર જે આપણે માર્કેટિંગ યાર્ડ છે ને ત્યાં આપણે ગાડી ઊભી રાખી છે અને આ જોવો આપણે ભાણવરવાળો રસ્તો છે એટલે જોવી હવે હમણાં તેડવા આવે પછી આપણે અહીંથી નીકળી ભાણવર પહોંચી ગયા છે અને અત્યારે આપણે જ્યાં ગાડી ખાલી કરવાની છે ને ત્યાં અત્યારે મિત્રો પોઈન્ટ ઉપર ગાડી લગાડી દીધી છે અને આપણે ભાણવર ગામ પાસ કરીને મિત્રો આવ્યા છે અને આપણે રસ્તામાં હાકડવાળો રસ્તો હતો એટલે વિડીયો નહોતો ઉતાર્યો. બાકી અત્યારે આપણે ગાડી લગાડી દીધી છે. જોવા આપણે જ્યાં ખાતર ખાલી કરવાનું છે ને એ આપણે ગોડાઉન છે અને ત્યાં મિત્રો અત્યારે જોવો આપણી ગાડી ખાલી થાય છે અને આપણે આ ખાતર ભરીને આવ્યા હતા. જો અને આપણે ભારત ફર્ટિલાઇઝર છે અને ત્યાં મિત્રો આપણે ખાલી થઈ છે ગાડી અને અહીંયા જો અત્યારે યુરિયા ડીએપી કેમ કે અત્યારે આનો ક્રેઝ છે વાવણીનું વાતાવરણ છે ને અત્યારે એટલે અત્યારે જુઓ અહીંયા ફૂલ સ્ટોક છે. ડીએપી છે, યુરિયા છે, પછી બીજા આવતા હોય બીજા નામ આપણને ખબર નથી ને એક આપણે ભરીને આવ્યા એ આપણે શેઠ આવી ગયા છે. શું નામ છે તમારું? દેવેનભાઈ. અને મિત્રો અમારે મુલાકાત કેવી થઈ કે સવારે મિત્રો આપણે ફોન કર્યો ને એટલે આપણો નંબર ગયો. નંબરમાં ટ્રુ કોલરમાં નામ હતું એટલે એને પહેલાં ગાડીની વાતચીત કરી લીધી અને પછી એમને વાત કરી કે તમે અજયભાઈ વિડીયાવાળા બોલો છો એટલે પછી આપણનો કોન્ટેક્ટ થઈ ગયો અને આપણે ડેલી સર્વિસ વિડીયા જોવે છે કેમ કે આપણે હજીરાથી ખાલી કરી એ બધા ટોટલ જોયા ને ટોટલ વિડીયો આપણે બધા જોયા હતા ને આજ પછી મુલાકાત થઈ ગઈ અને આ આપણે જોવો એમનું ગોડાઉન છે આ ભારત ફર્ટિલાઇઝર અને આ બધા આપણે જોવો મજૂર અને આ તો આમની ભેગું તો બીજી વાર અમારે મુલાકાત થઈ ગઈ. જો ખાંડ હા ભાણવરમાં ખાંડ ખાલી કરી હતી ને ત્યારે અમને જ આખી ગાડી ખાલી કરી હતી. શું છે ઇરફાનભાઈ? મજા ને ભાઈ. તમારું નામ? ઉમરભાઈ. અને આ આપણે અહીંના સુપરવાઇઝર ટોપીવાળા ભાઈ રહ્યા ને જો ચા ભરે ને રમેશ બાપુ એ આપણે અહીંના સુપરવાઇઝર છે ગોડાઉન ની સંભાળે છે એટલે હવે મિત્રો આપણે ચા પાણી ને એવું પી લઈ અને આપણે જોવો એક થપ્પી ગાડી ખાલી થઈ ગઈ છે. આપણા સબસ્ક્રાઈબર ભાઈ જોવો ફોટા પાડે છે એના ગોડાઉનના ને એના બધા ફોટા લે છે ને ગાડીના કે ભાઈ આપણી ગાડી રહીને એમના ગોડાઉનને ખાલી કરવા આવી ગઈ છે. હવે એક થપ્પી બાકી રહી છે અને પછી આપણે જવાનું છે 3 પાટીયા અને અહીંયા મિત્રો આપણે જોવો ખેતર છે. ખેતરમાં જોવો અત્યારે વાવેલી છે માંડવી કેમ કે આપણે પોરબંદર સાઈડ માંડવીનું વધારે અને અત્યારે જોવો માંડવી થઈ ગઈ છે આવડી. જો એટલે હવે આમાં કેદી આપણે માંડવીના પોપટા આવે કેમ કે લગભગ 2-2.5 મહિને તો થઈ જતી છે. અત્યારે સામે જોવો બધા અત્યારે નીંદવાનું કામ ચાલુ છે કેમ કે ખડ રહ્યું છે અમુક એટલું બધું નથી કેમ કે અત્યારે તો હવે દવાઓ ને એવું આવી ગયું એટલે માંડવીમાં ખડ ઓછા થાય
અને પડખે જ ખાતરવાળાની દુકાન છે આપણે. અમુક અમુક ખોળ મોટા થઈ ગયા છે, બાકી તો અંદર સીધી લગભગ આમાં રાપ મારે કે એવું કંઈક મારતા હોય ટ્રેક્ટરથી. પહેલાં તો બળદ ગાડાથી કરતા હતા રાપ આકે, ને પછી કંઈક ઘણું આવે એમાં બહુ ભૂલી ગયા, નકર તો આપણે આ બધું કરતા જ હતા. આ રીતનું મિત્રો ખેતર છે અને મગફળી વાવેલી છે. ગાડી ખાલી થઈ ગઈ છે અને ગાડી ખાલી કરીને અત્યારે જો આપણે ભાણવટ ગામ અંદર જઈ અને અત્યારે તો પાછું અહીંયા ટ્રાફિક છે, કેમ કે આપણે હાવ હાકડવાળી ગલીમાં ગયા હતા અને આ જો બસનો ટુકડો ઊભો છે અને સામે લક્ઝરી આવી ગઈ છે અને આપણે ભાણવડ. હવે મિત્રો આપણે ટ્રાફિકમાંથી બહાર નીકળીએ અને સીધા એટલે જે આપણે 3 પાટી આગળ ગામ છે ને આપણે જવાનું છે. 3 પાટી આપણે જામનગર, જામજોધપુર ને ભાણવરની ચોકડી પડે ને એ આપણે જવાનું છે. એટલે હવે સીધા આપણે હેલા જઈ નિયા ભાણવર પાસ કર્યું ને ત્યાં આપણે આવી ગઈ છે ફાટક, અને અત્યારે ફાટક છે બંધ. અને હવે આપણે અહીંથી જવાનું છે 4-5 કિલોમીટર જેવું જવાનું છે. એટલે આપણે આવી જાય 3 પાટી અને નહીં આપણે ગાડી ખાલી કરવાની છે. એટલે હવે આપણે ફાટકને પાસ કરીને સીધા હેલા જાય 3 પાટીયા. આપણે ટ્રેન આવી ગઈ છે. કયો રૂટ હોય જોવી, ભારતીય રેલ પોરબંદર, ભાણવર ને કાનાલુસ કેવું કંઈક લખેલું છે, કાનાલુસા. કાનાલુસા ક્યાં આવ્યું એ કંઈ ખબર નથી. લોકલ હશે ટ્રેન, કેમ કે ડબ્બા કાંઈ જાજા થયા નહીં. જોવો તમે લગભગ 1, 2, 3, 4, 5, 6, 8, 9 ડબ્બા છે. ડબ્બા પૂરા. એટલે હવે મિત્રો આપણે ફાટક ખુલે એટલે નીકળી જાય, સીધા હેલા જાય આપણે ખાલી કરવાની જગ્યાએ. 3 પાટીએ પહોંચી ગયા છે અને અત્યારે આપણે ગાડી અહીંયા ખાલી કરવા લગાડી દીધી છે. અને આપણે 3 પાટીએથી જામનગર વાળો રોડ જાય ને ત્યાં અત્યારે આપણે ગાડી લગાડેલી છે. જોવો તમે આ આપણે ગોડાઉન છે અને અહીંયા આપણે ગાડી ખાલી થાય છે. અને સામે મિત્રો આપણે ભારતનો પંપ છે અને સામે જોવો આપણે જામનગરને એના બોર્ડ છે. જામનગર છે 71 કિલોમીટર અને રાજકોટ છે 155 અને આપણે લાલપુર છે 34 કિલોમીટર. એટલે નહીં આપણે મિત્રો ગાડી ખાલી થાય છે. એટલે હવે મિત્રો આપણે થોડીક વારમાં આપણી ગાડી ખાલી થઈ ગઈ છે, કેમ કે 4-5 તપીજ બાકી રહી છે. અને મિત્રો આપણે હવે ભરવાનો ફોન કરવાનો છે. અને ભરવામાં મિત્રો અત્યારે ઓલા જેવું છે કે અત્યારે મંદી છે એટલે ભરવામાં થોડુંક કેવરાવે એવું છે, કેમ કે અત્યારે એ ક્યાંય માલ બોલતો નથી. એટલે હવે જોવી હવે શું થાય છે એ હવે આપણે જોવાનું રહેશે કે ભાઈ ક્યારે આજ ગાડી ભરાય છે કે ક્યારે ભરાય છે. એ હવે મિત્રો આપણે ટ્રાન્સપોર્ટરનો એનો ફોન આવે પછી આપણને ખબર પડશે. એટલે અત્યારે મિત્રો આપણે અહીંયા જ આપણો વિડીયો પૂરો કરી નાખી છે. આપણે ભાણવર 3 પાટીયા હતા. એટલે હવે લોડિંગનો નહીં બધું હવે તમને નેક્સ્ટ વિડીયો જોવા મળી જશે અને આપણે ક્યાં ગાડી ભરવા જવાનું થઈ છે એ બધું વિડીયોમાં આવી જશે. એટલે આ સાથે જ આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરી નાખી છે. જો આપણો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો અને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. એટલે બધાને જય માતાજી, જય હિન્દ.